कच्छ आहिर समाज द्वारा सोमनाथ में ध्वजारोहण। विश्व प्रसिद्ध श्री सोमनाथ महादेव की उपस्थिति में हजारों छात्र छात्राओं सहित आहिर समाज के नेताओं ने भव्य ध्वजारोहण समारोह आयोजित कर सोमनाथ महादेव को भोग लगाया। आमतौर पर छात्र छुट्टियों के दौरान अपने परिवार के साथ पर्यटन स्थलों पर जाना पसंद करते हैं, लेकिन यहां सर्व समाज को कुछ अलग ही संदेश दिया गया है। कच्छ के आहिर समुदाय के शिक्षकों द्वारा कच्छ से सोमनाथ की यात्रा करने वाले हजारों पुरुष और महिला छात्रों के साथ ध्वजारोहण और सामूहिक भोजन का आयोजन किया गया था। सोमनाथ गुरुकुल से भक्तों की भीड़ बाजे गाजे और देशी ढोल, शाही पगड़ी और झंडों के साथ सोमनाथ पहुंची। आहिर समुदाय के नेताओं में हीरा भाई जोटवा, विधायक भगवान भाई बारड़, अशोक मारू भी शामिल हुए। विद्यार्थियों में धार्मिक भावना जागृत होने के साथ साथ कच्छ और काठियावाड़ आहिर समाज में हमेशा एकजुटता बनाए रखने के संकल्प के साथ कच्छ के आहिर समाज के रवि भाई आहिर, मावजी भाई आहिर सहित अन्य लोगों ने एक भी पैसा लिए बिना इस भव्य कार्यक्रम का आयोजन किया। ओके बेन, आपनो परिचय? जी, मारू नाम हडिया कविता आहिर कविताबेन महेशभाई है। अमे सेणाई गामथी आया छे फ्रॉम कच्छ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરશનભાઈ વાણિયાનો એક મહત્ત્વનો ફાળો છે। દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર, જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કે ને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ। આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ। સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે, તો અમે અમારા સમાજ આહિર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે। બેન, આ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ હતો, શું કાર્યક્રમ હતો? વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ 100, 200 या फिर 1000 સુધી તો હોય જ આટલે દૂર આવી, પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે। કેટલા લોકો ત્યાંથી આવ્યા છે અને અહીંયા શું કાર્યક્રમ હતા? અહીંયા અમે અમારા જેમ કે 5 નાથ છે, અમારે મતલબ 5 ગામ છે, એમાં અંજાર છે, તાંબાવ છે, નાગોડ છે, સેણાઈ છે, આવી રીતે તુણા છે। તો આવી રીતે એમાંથી જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે, નામ લખાવે છે અને માવજીભાઈ વિના મૂલ્યે એમને બી સાથે એમને બી લઈ આવે છે। અહીંયા શું કાર્યક્રમ હતો? અહીંયા આજે અમારો એક ઢોલ પ્રસિદ્ધ કરવાનું હતું અને ધ્વજવંદન, જે ધ્વજ હોય છે એ એમને દર વખતે જેમ કે લાસ્ટ ટાઈમ અમારે અમે અહીંયા સોમનાથ મહાદેવના ધ્વજરોહણમાં આજે બધા ભાગ લેવા માટે આવ્યા છીએ અને અમે ભાગ આવો જ લેતા રહેશું। એટલા માટે આપણે માવજીભાઈને અમે વિનંતી કરીશું કે આવા જ કાર્યક્રમ કરતા રહે અને અમને સપોર્ટ આપતા રહે। ઓકે રોલ, આપનો પરિચય? હીરાભાઈ જોટવા। આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા, કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે, જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો। તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો। रिपोर्ट पराग संगतानी, ह्यूमन राइट्स न्यूज।